નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી કાવ્ય 5 ભાગ 2 થી શરૂઆત કરીશું। આજે આપણે ભાગ 2 ની અંદર સ્વાપોથી પૂરવાની છે, તો તમે વિડીયો જોતા જાજો અને સ્વાપોથી છે વ્યવસ્થિત રીતે પૂરતા જાજો। તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1। તો પ્રશ્ન નંબર 1 છે એની અંદર જે વિકલ્પોના સાચો જવાબ છે એ ગોતીને લખવાનો છે। તેમાં પહેલું છે કે જય જવાન જય કિસાન यह एक ખાલી જગ્યા है, તો શું આવશે? નારા। તો જવાબ આવશે ડી, એટલે કે જય જવાન જય કિસાન છે એક નારો છે। બીજું છે સિલસિલા શબ્દ का अर्थ क्या है, તો શું જવાબ આવશે? કર્મ। તો જવાબ આવશે એ। વિજ્ઞાન ને કિસકા જાદુ દિખાયા है, તો શું જવાબ આવશે? વિકાસ। તો જવાબ આવશે બી, એટલે કે વિજ્ઞાને વિકાસનો જાદુ બતાવ્યો છે। ચોથું છે કે માનવ શબ્દ का વિરુદ્ધાર્થી શબ્દ बताइए, તો શું જવાબ આવશે? દાનવ। માનવનું વિરુદ્ધાર્થી દાનવ। તો જવાબ આવશે ડી। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। એની અંદર છે કે ખાલી જગ્યા છે, બરાબર, એક કૌંસમાંથી સાચો જવાબ ગોતીને લખવાની છે। તો એની અંદર પહેલું છે ખાલી જગ્યા કા શુરુ સિલસિલા, તો શું આવશે? સુવિધાઓ। પછી બીજું છે નયે નયે ખાલી જગ્યા બનાએ, તો શું જવાબ આવશે? ઉપકરણ। પછી ત્રીજું ખાલી જગ્યા પર બાતે કીજીએ, તો એની અંદર જવાબમાં શું આવશે? મોબાઈલ। મોબાઈલ પર બાતે કીજીએ। ચોથું છે કોમ્પ્યુટર की खाली जगह आ गई, तो શું જવાબ આવશે? क्रांति। कंप्यूटर की क्रांति आ गई। पांचमू છે बच्चे नई खाली जगह के बोले, तो શું આવશે જવાબ? सदी। बच्चे नए सदी के बोले। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 ની અંદર સही वाक्यांश चुनकर विधान को पूर्ण कीजिए। તેમાં પહેલું છે કે જય જવાન જય કિસાન કા નારા, તેના જવાબમાં શું આવશે? લાલ બહાદુર શાસ્ત્રીને દિયા था, એટલે કે જય જવાન જય કિસાનનો નારો છે લાલ બહાદુર શાસ્ત્રી આપેલો હતો। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર नए नए अनुसंधानों के कारण ही, શું જવાબ આવશે? नए नए उपकरण बनते हैं। પછી ત્રીજું છે વિજ્ઞાન કે કારણ હમે, તો શું આવશે? तरह तरह की सुविधाएं मिली है, એટલે કે વિજ્ઞાનના કારણથી આપણે અલગ અલગ પ્રકારની સુવિધાઓ મળેલી છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 છે એમાં કહે છે કે નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर एक एक वाक्य में लिखिए। તેની અંદર પહેલું છે कवि किसकी जय जयकार करते हैं, तो શું જવાબ આવશે? કવિ કિસાન જવાન और विज्ञान की जय जयकार करते हैं, એટલે કવિ છે કિસાન એટલે ખેડૂત, જવાન અને વિજ્ઞાનની જય જયકાર કરે છે। विज्ञान ने कौन सी डगर आसान बना दी है, तो શું જવાબ આવશે? विज्ञान ने मानव को विजयश्री दिलाने वाली डगर आसान बना दी है। શું કહે છે કે સફળ થવા માટે, એટલે કે કોઈ રસ્તા પહોંચવા માટે જલ્દીથી પહોંચી જાય એ રસ્તો છે એ આસાન બનાવી દીધો છે। ત્રીજું છે વૈજ્ઞાનિક ઉપકરણો કા ફાયદા क्या है, શું કહે છે કે વૈજ્ઞાનિક યંત્રોના ફાયદાઓ શું છે? तो वैज्ञानिक उपकरणों के उपयोग से कार्य आसान हो जाता है एवं श्रम और शक्ति की बचत होती है। શું કહે છે કે વૈજ્ઞાનિક યંત્રોથી શું થાય કે કામ છે આસાન થઈ જાય અને શ્રમ અને શક્તિની બચત થાય છે। પછી ચોથું यश पाने का मार्ग कौन सा है, તો શું આવશે? यश पाने का मार्ग है समय के साथ चलना। यश पाવાનો જે રસ્તો છે શું છે? તો કે સમયના સાથે ચાલવું। हमें किसकी शुरुआत करनी है, तो શું જવાબ આવશે? हमें मानवता के गान की शुरुआत करनी है। छठू છે समय और शक्ति की बचत कैसे होगी, समय और शक्ति की बचत केवी रीते थाशे, तो શું જવાબ આવશે? कंप्यूटर जैसे वैज्ञानिक उपकरणों के प्रयोग से समय और शक्ति की बचत होती है। कंप्यूटर જેવા वैज्ञानिक यंत्रों समय और शक्ति की बचत थाय छे। किन उपकरणों के माध्यम से संदेशा व्यवहार हो सकता है, तो શું આવશે? टेलीफोन मोबाइल फैक्स जैसे उपकरणों के माध्यम से संदेशा व्यवहार हो सकता है। हम धरती पर सुख सुविधाएं कैसे निर्माण करेंगे, तो શું कहते हैं? हम विज्ञान के नए नए उपकरण का सही उपयोग कर धरती पर सुख सुविधाओं का निर्माण करेंगे। શું કહે છે કે આપણે વિજ્ઞાનના મદદથી યંત્રોનો સાચી રીતે ઉપયોગ કરી અને ધરતી પર વધારે વધારે સુખ સુવિધા છે ઉત્પન્ન કરશું। હવે નવમું છે क्या करने से हम दुनिया में यश पा सकते हैं, શું કરવાથી આપણે દુનિયામાં યશ મેળવી શકીએ છીએ, તો શું આવશે? हम पिछड़ेपन को छोड़कर समय के साथ आगे बढ़े तो दुनिया में यश पा सकते हैं। આપણે પાછલાપણું એટલે કે પાછળની જે બધી જૂની રીત રિવાજો છે એને છોડી અને સમયના સાથે આગળ વધીએ તો દુનિયાની અંદર યશ મેળવી શકીશું। तुम्हें विज्ञान का कौन सा आविष्कार सबसे अच्छा लगता है, क्यों, बराबर। આની અંદર મેં પહેલાં કીધું હતું કે તમને જે વિજ્ઞાનનો આવિષ્કાર છે સારો લાગતો હોય એ લખવાનો છે અને શાના માટે લાગે છે એ પણ લખવાનું છે। તો અહીંયા મેં લખ્યું છે કે हमें टेलीविज़न का आविष्कार सबसे अच्छा लगता है क्योंकि यह तरह तरह से हमारा मनोरंजन करता है। अमने टीवीનો આવિષ્કાર છે બહુ ગમે છે કેમ કે અલગ અલગ રીતે અમારું મનોરંજન કરે છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5। હવે આ બધા
પ્રશ્નો છે બરાબર, આપણે પાઠ્યપુસ્તકમાં પણ એક વખત જોઈ ગયા હતા, એટલે આપણે થોડું ક્વિક રિવિઝનના છે, થોડુંક જલ્દી જઈએ છીએ. તો એના પહેલો ક્વેશ્ચન છે, કોમ્પ્यूटर और इंटरनेट से हमें क्या लाभ हुए हैं? કોમ્પ્યુટર અને ઇન્ટરનેટથી આપણે શું ફાયદાઓ થયા છે? कंप्यूटर से बड़ी गणना भी पलक झपकते ही हो जाती है. કોમ્પ્યુટરથી જે મોટામાં મોટી જે ગણતરી હોય એ પણ पलक झपकता એટલે કે અમુક સેકન્ડોમાં જ થઈ જાય છે. बटन दबाते ही बैंक में आपका पूरा खाता सामने आ जाता है. घर बैठे रेलवे और हवाई सफर के टिकट बुक करा सकते हैं. શું કહે છે કે બટન દબાવતા જ તમારું આખું બેંકનું ખાતું છે તમારી સામે આવી જાય છે અને ઘર બેઠીને તમે રેલવે અને હવાઈ સફરના ટિકિટ છે એ બુક કરાવી શકો છો. ઘર બેઠે મુદ્રણ કાર્ય किया जा सकता है એટલે શું કહે છે કે ઘરે બેઠા તમે પૈસાની લેવેચ કરી શકો છો. सेना, शिक्षा आदि तमाम क्षेत्रों में कंप्यूटर का उपयोग वरदान सिद्ध हुआ है. શું કહે છે કે સેના, શિક્ષા અને બીજા તમામ ક્ષેત્રોની અંદર કોમ્પ્યુટરનો જે ઉપયોગ છે એક વરદાન તરીકે સાબિત થયો છે. इंटरनेट जानकारी का भंडार है. इंटरनेट છે બરાબર જાણકારીનો ભંડાર છે. इसमें किसी भी क्षेत्र से संबंधित पूरी और प्रामाणिक जानकारी मिल सकती है. એનાથી આપણે કોઈ પણ ક્ષેત્રની સંબંધિત પૂરી એટલે કે બધી જ અને વ્યવસ્થિત જાણકારી છે આપણે મેળવી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 6 છે, क्या होता बताइए. તેમાં પહેલો પ્રશ્ન છે, यदि मोबाइल की खोज नहीं होती तो, जो मोबाइल की खोज नहीं थी होत तो यदि मोबाइल की खोज नहीं होती तो संदेश देने के लिए हमें लैंडिंग फोन अथवा पीसीओ के फोन पर आधार रखना पड़ता. जो मोबाइल की खोज न थी होत तो આપણે लैंडिंग फोन बराबर अथवा के पीसीओ पर आधार રહેવું પડે. हम चाहे तब बात करने की सुविधा नहीं होती. આપણે જ્યારે વાત કરી હોય ત્યારે વાત કરવાની સુવિધા ન મળે. यदि हम समय और शक्ति का सही उपयोग नहीं करते तो શું કહે છે કે જો આપણે સમય અને શક્તિનો સાચો ઉપયોગ ન કરીએ તો શું કહે છે કે यदि हम समय और शक्ति का सही उपयोग नहीं करते तो आज देश ने जो प्रगति की है वह नहीं होती. જો આપણે સમય અને શક્તિનો સાચો ઉપયોગ ન કરે તો આજે જે દેશે પ્રગતિ કરી છે એ આપણે ન મળે. यदि कंप्यूटर फैक्स और इंटरनेट आदि का आविष्कार नहीं हुआ होता तो શું કહે છે કે જો કોમ્પ્યુટર ફેક્સ અને ઇન્ટરનેટ એ બધાનો આવિષ્કાર જ ન થયો હોત तो यदि कंप्यूटर फैक्स और इंटरनेट आदि साधनों का विकास नहीं हुआ होता तो हम जितनी तेज और सहज ढंग से प्रगति कर रहे हैं वह संभव न होती. શું કહે છે કે જો ફેક્સ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ એ બધા સાધનોનો વિકાસ ન થયો હોત તો આજે આપણે જેટલી તેજીથી અને સારી રીતે પ્રગતિ કરી શકે છે તે કોઈ દિવસ સંભવ ન બને. હવે પ્રશ્ન નંબર 7 છે, એમાં કહે છે કે ચિત્ર દેખકર વાક્ય લીખીએ. બરાબર, આ 12 ચિત્રો છે, 3 ચિત્ર આ પેજ પર છે. આ 12 ચિત્ર છે બરાબર, એ જોઈ અને એના પરથી આપણે નીચે વાક્ય છે એ બનાવીને લખવાના છે. તો ચાલો આપણે બનાવી લઈએ. તો એમાં પહેલું જોઈએ. પહેલું શું આવશે? પહેલા ચિત્ર પ્રમાણે બનાવી તો લડકા પઢ રહા હે. બીજું છે મોર નાચ રહા હે. ત્રીજું લડકી દોડ રહી હે. આ પાંચમાનું છે લડકા સ્નાન કર રહા હે. પછી લડકા પાણી પી રહા હે. પછી छठू लड़का कूड़ेदान में केले के छिलके डाल रहा है. सातवां है लड़का क्रिकेट खेल रहा है. आठवां है धोबी कपड़े धो रहा है. नौवां है लड़का बीमार लड़के को पहिए वाली कुर्सी पर बैठाकर ले जा रहा है. 10वां है बालक सो रहा है. 11वां है फेरी वाला शाक सब्जी बेचने जा रहा है. પછી 12મું છે લડકા પૌધો કો પાણી દે રહા है. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8માં શું કહે છે કે નિમ્નલિખિત શબ્દો का वाक्य में प्रयोग कीजिए. તેમાં પહેલું છે ઉપકરણ. તો આજકલ बिजली के उपकरण महंगे हो गए हैं. પછી બીજું મોબાઈલ, मेरी दीदी ने नया मोबाइल खरीदा. ત્રીજું છે કોમ્પ્યુટર, मैं कंप्यूटर पर खेल सकता हूँ. બરાબર, તમે આ જ શબ્દોનો ઉપયોગ કરીને બીજા વાક્ય બનાવીને સહપોથીમાં લખી શકો, પરંતુ વ્યવસ્થિત બરાબર, કોઈ અર્થપૂર્ણ, કોઈ અર્થ નીકળવો જોઈએ એવા. चौथું છે क्रांति, बिजली के आविष्कार से हमारे जीवन में क्रांति आ गई है. પછી પાંચમું છે खुशहाली, नई गाड़ी आने पर घर में खुशहाली छा गई. હવે પ્રશ્ન નંબર 9 છે, એમાં શું કહે છે કે નિમ્નલિખિત સાધનો કે અંગ્રેજી નામો કે लिए हिंदी नाम लिखिए. તો કે આ જે અંગ્રેજી નામો આપ્યા છે બરાબર, એના માટે આપણે હિન્દી નામ છે લખવાના છે, એટલે કે હિન્દીમાં શું કહેવાય લખવાનું છે. તો પહેલું છે ટીવી, ટીવીને હિન્દીમાં શું કહેવાશે? દૂરદર્શન. બીજું છે રેડિયો, તો રેડિયોને હિન્દીમાં લખાશે આકાશવાણી. ત્રીજું છે ટેપ રેકોર્ડર, તો એને શું કહેવાશે? ધ્વનિ મુદ્રણ યંત્ર. ચોથું છે ટેલિફોન, એને શું કહેવાશે? દૂરભાષ. પાંચમું છે મોબાઈલ, એને કહેવાશે ભ્રમણભાષ.
છઠ્ઠું છે કેલ્ક્યુલેટર, તો એને શું કહેવાશે? ગણન યંત્ર. સાતમું છે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરને શું કહેવાશે? સગણક. આઠમું છે ફેક્સ, તો ફેક્સને શું કહેવાશે? ચિત્ર સંદેશ. અને 10મું છે ઇન્ટરનેટ, ઇન્ટરનેટને હિન્દીમાં આંતરજાલ એવું કહેવાશે. તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ.